કે આંબો લટુર પટુર કેરીઓ પીર્યું કેરીયું ભર્યું છો. એટલે અમે ત્યાં વળી સાંયો ભારી અને હાહુ બેઠી. ત્યાં કે આંબે કીધું કે અરે બેનું ક્યાં જાવ છો તમે? કે ભાઈ અમે અમારો છોકરો ભરથું થઈ ગયો છે ને, દાદી ગયો છે એટલે અમે સીતરામાને ગોતવા જાય છે ને અમે સુગડો ઠાડતા ભૂલી ગયા છે એવો. અને કે મારો હંધેવો લેતા જાઓ ને પૂછતા આવજો ને કે અમે શું પાપ કર્યા છીએ. આ મારી લટુર પટુર કેરી છે અને કોઈ કેરી અમારું ફળ શાકતું નથી. એટલે કે તમે છે ને એમાંથી કેરીઓ તોડી લીધું અને તમે ખાજો હાવ અને પછી ઘેરે જજો અને તમારથી ઉપડે એટલી કેરી તમે લેતી જજો. એટલે હા તો ખુશી થઈ ડોલી. હા ટુવાલ આપણે ભાઈને હતા ને એ ટુવાલમાં ગાંહડી બાંધેલી છે. એટલે એને તો ત્યાં ગઈ એટલે એમ કીધું કે તમે ખાઓ એટલે બધાય ખાહે અને આમાં કેરી તોડી લે તમારા જેટલી તૂટે એટલી. એટલે એને તો હા હોય ખાઈ કેરી તોડી અને ટુવાલમાં એમાં રૂમાલમાં બાંધી ગાંહડી અને વહુ એ છોકરો તેડ્યો. વહુએ ગાંહડી લીધી. હાંજ્યું આવે ને ત્યાં આંબો આવ્યો અને એના ફર હવે બધાય ખાહે છે. હવે પડ્યા નહીં પૂગે વેસાઈએ જાહે જેનો આંબો હશે એનો. અને નકર માણસ નીકળતું જાય ખાતું જાય. હવે ને કાંઈ નહીં થાય. જાઓ ઈશારીને હાંધે દઈ દીધા અને ગાડી બાંધીને ઘેરે હા અંધારું થઈ ગયું ને તઈ ઘેરે આવ્યું. એનો વર હાથી હાકીને ઘેરે આવ્યો. અરે કે બા આ બાગે ગયા આ તો છે જ્યાં વહુ ભેરા છે કાં કે વહુ હાજે સુલો ઠારતા ભૂલી ગયા છે ને એની ઓલી ભાભી ગયા તો કે છોકરો ભરતું થઈ ગયો હા વહુ જ્યુસ ગોતવાય છે એમ સીતરામાં જડે છે. અરે રામ રામ એમ તો બિચારો કરીને લમણે હાથ દઈને બેઠો. અરે માં રાખશી એમને શું બીજું તા તો હાહુ બહુ આવ્યું માથે ગાંહડી આવ્યું એટલે હાહુ તો પરબારી ઘરમાં જાય અને ગાંહડી મૂકી ઢાંકી દીધી. અને છોકરો મંડો રમવા. એને બાપે રમાડ્યો, એની માએ રમાડ્યો, એની ગોઠીએ રમાડ્યો, એની જેઠાણીને દીધી. એ બા એ જેઠાણીને કે આમ જો મારો છોકરો હાજો થઈ ગયો છે. એટલે ત્યાં કે હા સારું સારું બહુ સારું લે સારું કહ્યું છોકરો હાજો થઈ ગયો. અને ક્યાં બહુ સારું. ઓલી ગાંહડી આખી ઘડી એ થયું ને ત્યાં તો હોના મન થઈ ગયું. હા 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 નાખો માગ નંબરે. વાહ ભાઈ વાહ. સીતરામાં તો જો આપણને કેરીઓને બદલે આ હોના મોર થઈ ગયો. હવે પટારામાં ગાંહડી નાખી ગયો છે વહુને કે અને હમણાં કાંઈ કરતા નહીં થતું કોઈને. હા આપણું મન હું તમે બે જ જાણીએ છે. એટલે કે ઠીક પણ એક કેરી વટાવશું નહીં કે આવડું ઢેફા આવડા થઈ ગયા તા તો કે આપણું બોલી હાથમ આપણે થાય છે. એટલે 15 દી થયા હતા હાથમ આવીને તો આને તો તેલના ડબ્બા ઘીનો ડબ્બો ઘઉંની ગુણું અરે ખાંડની ગુણું. ઓહો ઓલી જેઠાણી જોવે એટલું બધું આનો પૈસો ક્યાં થઈ ગયો ઘડીકમાં છે. 15 દીની માલિકો તો આના ઘરમાં એટલા બધા રૂપિયા આવી ગયા છે. આને એટલા બધા રૂપિયા ક્યાંથી છે? હેલી તમે શું કર્યું રૂપિયા? અરે કે કાંઈ નહીં કે અમે તો કાંઈ નથી કર્યું છે પણ અમને તો આ માતાજી પસંદ થયા છે ને એટલે ઘરમાં અનોધું આવી જાય છે કે લે એટલું બધું આવી જાય કે અમને તો આ સારું કર્યું અમારે તો જોવાની છે. હા હા તમે આવે ને જેઠાણી કે ત્યાં સઠ નથી મારે એવું જ કરવું. જ્યાં સઠ આવીને થેપલા બેપલા કરી અને પોતે સૂઈ ગઈ. ભઠ્ઠો બરે છે અને છોકરો 5 વર્ષનો એ ને છોકરાને પડખામણીને સૂઈ ગઈ. ખોટી સૂઈ ગઈ. અડધી 12 વાગ્યા ચિત્રમાં આવ્યા અને એને જેઠાણીના શું લઈ ગયા તા તો માં ભરતું થઈ ગયા અને રખ રખે આખા શરીરમાં ફોલ્લા ઉપડી ગયા માને.
એટલે સીતરામાની મૂર્તિમાં ફોલ્લા છે ના છે આ ઈ છે આ દાઈ જતા ને એટલે સીતરામાને હોય આમ ફોલ્લા 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 હોય એટલે કે મારે એવું જ કરવું તો એ છઠ આવી અને અડધા પડધા થેપલા તર્યા અડધા પડધા એમને રાખી 5 વર્ષના છોકરાને લઈ અને એ તો હોઈ ગઈ ફટાફટ મંડી એમ કરવા તો 12 વાગ્યા થાશે નીંદર આવી ગઈ એટલે માં આવ્યા તો માં દાજી ગયા કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બરે પછી તો હવાર થયું ભાઈ હવાર થયું અને આવી બા એટલે કે એ હાલો હાલો આપણો છોકરો દાજી ગયો છે આમ તો જુઓ કે આપણો છોકરો બોલતો નથી ચાલતો નથી પેટ ભરતો નથી આવડો મોટો પેટ તો ભરતો થોડું ઘણું અને કાંઈ ખાતોય નથી હાથમાં રોટલાને બટકું દીધું સૂટમાં સોરી દીધું ખાતો નથી પીતો નથી હવે શું કરવું હાલ મારા પેરી ડોહીને કે સીતરામાને ગોતવા અરે ઓલી હાથ મેં ઓલી વવે એને આવું કર્યું આ હાથ મેં આનો આવું થયું હવે મારે સીતરામાને ક્યાં ગોતવા અને આવડો મોટો દીકરો તેડાઈ 5 વર્ષનો હાલો હું તેડી લઉં છે ઠાવ મોજ ડોહીને કે ડોહી તો બિચારે ઓઢણું ઓઢીને હાલી નીકળી તો દરવાજે આવ્યા ને એટલે 2 આખલા બાંધતા હતા ને એટલે કે અરે એમને ભાઈ હાલવા તો દો કે અમારે જાવ સીતરાઈએ અમારો છોકરો દાજી ગયો હાલવા દે ને કરે આગળ મારશું એ પરોણો લાવો લાકડી લાવો એમ મંડી કરવાની એટલે કે અમે જાય સીતરામાને ગોતવાય કે એટલે ઓલા આખલા કે તે ગોતા કે જાય કે ત્યાંથી કાંઈ તમારે હંધે લેવા અમે કાંઈ હું નવરાશ રહી કે અમારો છોકરો દાજી ગયો છે અમારે જટ સીતરામાં અહીંયા જવું છે દેવો બંધેવો કાંઈ નથી લો હાલો લઈ મોજ કરી હાલીને ત્યાં 2 તરાવડીઓ આવી એટલે આમાંથી આમાં પાણી જાય ને આમાંથી આમાં પાણી જાય એટલે કે બાયું ક્યાં જાવ છો અરે અમે થાકી રહ્યું કે 5 વર્ષનો દીકરો તેડાય અને અમારે બહુ સોલો ઠારતા ભૂલી ગયા અને સીતરામાં રોટવા આવ્યા છે તમારે આ છોકરો દાજી ગયો સીતરામાં એ હડપ દીધો હોય છે આ અમારો છોકરો ભરતું થઈ ગયો એટલે કે તે અમારો હંધેવો લેતા જાઓ કે અમે આમ નામ બે એમને આમાંથી આમાં પાણી જાય છે પણ કોઈ પહોળી ભરીને પીતું નથી અમારું પાણી એટલું લેતી જાવ અરે લે અમે નવર્યું છે હંધે હા લેવાય છે હાલો ઉઠો છે આપણે કાંઈ જ કહું હાલો જટ સીતરામાને મંડી ગોતો ઉપડ્યું ને ત્યાં ધાયડી જેવું હતું એમાં 2 હાંડળિયું સરે એ હાંડળિયું સરે ને વળી આ ઠાક્યું વળી ત્યાં બેઠી ત્યાં એ હાંડળિયું પાસે આમાં ડોકતી આવી એટલે કે અરે હાંડળિયું સરે હું આમાં બિચારા અમારો હથ તમે ક્યાં જાવ છો કેમ સીતરામાને ગોતવા જાય છે અમારો છોકરો ભરતું થઈ ગયો છે એટલે કે અમારો હંધેવો લેતા જાઓ કે અમારા પડ બાંધ્યા છે ને આ પડ આમ નામ છે અમારે સરાતું નથી પાણી પીવાતું નથી અમે શું કરીએ કે આમ નામ 2 સહી કે આપણે કાંઈ હંધા કોઈને લેવા નથી કે હાલો આપણે કેદી હંધે હાથમાં નવર્યું થાય હાલો સીતરામાને ગોતવા જાવ કે બાયું તે જાવ બીજું હું કાંઈ હંધેવો ન લઈ ગયા ત્યાં આંબો આવ્યો લટુર ભટુર કેરી પીરી આવે જેવી એટલે આ કે હાલો આંબે વિહામો ખાઈ ગયા સાંજે વિહામો ખાઈને હાહુ આમ જોવે તો પીરી આવો જેવી કેરી એટલે ઓલી બહુ કે ઉભા રહ્યું આંબી લઉં 1-2 કેરી એટલે આંબાના વાસા થઈ ગયા મારે ફળ તમે શાકતા નહીં કે નકર તમે મરી જા હોય કે અરે બારી અહીં તો કોઈક બોલે છે કે આપણે ત્યાં આંબાની કેરી ખાવી ભાગો અને કે તમારો સંદેહો લેતા જાઓ તમે સીતરામાને ગોતવા જાવશો તો અમારો શું દોષ છે કે એટલે કે હાલો એ તો હા હું ઉપડ્યું હાલતા એક ઝાડ આવ્યું જંગલ આવ્યું સારું મજાનું સાંયો એવું ઝાડ આવ્યું ને
એની એક સીતરામાં બેઠા હતા અને દાજી ગયા હતા તે લોસણા ઉપડી હતી સીતરામાને ક્યાંય હખ નંબરે ત્યાં હા હો આવીને ચોલી ડોહી એક બેઠી થાય પણ ત્યાં તો ગંધારીને ગોબરી સહી કે કે હાલ તો ખરી બાપા પાસે જાય અને પાસે ગઈ અને કે બેનો તે તમારે કાંઈ કામ ન હોય તો મને જરીક માથામાં આટો મારી દો નહીં. અરે બાપલ્યા તમે તો ગંધાવશો કદી નાય નહીં હો પાસ પરવાળા જોવો નહીં કે બાપુ હું દાજી ગઈ છું ને એટલે મને પાસ પરવા હાલ્યા જાય છે એટલે કે આપણે થયો અડવું હાલો હાલો હા હો સીતરામાને ગોતવા. સીતરામાં ક્યાંય આવે તમે હા હો ગોત્યા હા થયું અંધારું થયું સીતરામાં ક્યાંય જીડ્યા નહીં અને આ ઘર ભેર્યું થયું. છોકરાઓને આભણું કાઢીને દાટી આવ્યા અને આના ભગવાને આની વેરાવારી આનો સીતરામાં પસંદ થયા. એવા હવની લાજ રાખજો હવને સતબુદ્ધિ દેજો માતાજી. મારી માં સીતરામાં કોઈનો હંધેહો ન લેતા ગયા અને ઓડું બધાયનો હંધેહો લેતી ગઈ. બધાને સારું થઈ ગયું. સીતરામાને સારું થઈ ગયું, છોકરાને સારું થઈ ગયું, ઘરમાં સારું થઈ ગયું. પેઢીયું ખાય તો ખૂટે નહીં એટલું. એટલે એમ છે ભાઈ ધારણા રાખવી પડે. એટલે કે એ છે ને આંબો એ હતો ઓલે અવતાર વિહો વાણિયો એટલે હંધાઈના વ્યાજ ખૂબ ખાધા એટલે આ એ વ્યાજ છે એટલે કોઈ એને અડતું નથી. એટલે એ આંબો છે ને એનું વ્યાજ છે. પણ આ ડોહીને કે તમે આમાંથી તમારે જેટલી ઉતરે એટલી કેરી લઈ જાઓ. એટલે પેલા છોકરાને રૂમાલ ઢાંક્યો હતો ને એમાં ગાહડી બાંધીને હાહુ આવ્યું ઘેરે આવી અને ગાહડી હાહુએ મૂકી દીધી, ઢાંકી દીધું અને પછી મૂકી દીધી ઓટલામાં. ત્યાં તો એણે હોનામણના આ ભીલા જેવી કેરી હતી ને એવા સોહેલા હોનામણના થઈ ગયા. એક હોનામણ એને વટાવ્યું તોય કે ભાઈ આમાં મારી દુકાનમાં પૂરું પડે એમ નથી, તમે આના રૂપિયા તમારે થાય એટલા દેતા દો. તો કે મને થાય તમને યોગ લાગે એટલા દો ભાઈ, કેટલા તમારી પાસે હોય એટલા. એટલે મને વાણીએ લઈને ગાડી આવડી બાંધી દીધી, લઈ જાય રૂપિયા લઈને એ ઘેરે આવ્યા. એને બધાયના હૃદયા લઈતા અને આને કોઈને ન લીધા. એનો દીકરો 5 વર્ષનો વિયો ગયો. પછી કે રાંડું ઓલ્યું તો કે હજીવન કરાવીને આવ્યું અને એને છોકરાને સારું થઈ ગયું, ઘરમાં કેવું સારું થઈ ગયું છે. એટલે ખેર મને કે ખાર નથી હારો કોઈને કે એને થઈ ગયું મારે કેમ નથી, એને થઈ ગયું. અને આને તેવું કાંઈ હતું નહીં. આ તો દુબળા હતા અને ઓલા તો પડખાવાળા તો મોટા ભાઈ હતા, એ તો જરી ખાતા પીતા હતા. આને બિચારાને કાંઈ નહોતું. તો આને માં સીતરામાએ દીધું અને આને ખબર હતી કે હું સૂઈ જાય તો મારો દીકરો ભરતું થઈ જાય એવી તો ખબર નહોતી ને. એને તો સાઈન કર્યું એનો હાલે ને. ઓલી તો ભોળી હતી બિચારી. એમ ભોળા માણસની લાજ ભગવાન રાખે છે. ભગવાન ભોળાના જ છે, કપટીના નથી. એને દિશાની ખબર ન હોય ને એને જ ભગવાન પટકે. બોલો રામચંદ્ર ભગવાન.